કેમ છો મિત્રો? આજે તો આપણે ફરતી આવી છીએ ભાવનાથ, જો કે મહાદેવના મંદિરે. તો તમે જોવો તો આજે તો વરસાદ નથી, કાંઈ નથી. અને આ સામે આ છે રોડ, જો કે અમે રોંગ સાઈડમાં હાલ્યું છીએ. અને સામેથી આવે છે આપણે ઓલું, આને ટ્રેન કહેવાય કે શું કહેવાય મને કાંઈ ખબર પડતી નથી. હા, પણ એની સૂંઢ છે મોટી જબરી. જો આ છે, જો એની મોટી જબરી સૂંઢ છે. તો તમે જો આ છે બ્રેન્ડેડ પુલ. જો આ છે ને હાથીની મોટી સૂંઢ, જોઈ લો. અને તમને આ વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે ખાલી એનું વાતાવરણ જુઓ, વાદળા થઈ ગયા છે. આ કે આપણે કાલની જેમ પાછા અત્યારે ભાવનાથ જાવી છીએ. ભાવનાથ તો અમને ખબર પડી કેટલા કિલોમીટર છે. ખાલી 2 કિલોમીટર છે ભાવનાથ. તમે આનો ખાલી નજારો જો, રોડ ખાલી છે. અત્યારે બસ આવી ઠેઠ. જો આ કે જો કાલે આપણે વ્લોગ મૂક્યો તો એમાં હારા વ્યૂઝ આવી ગયા છે. તમે એ વ્લોગ ન જોયા હોય તો જોઈ આવજો. આ છે અમારું આખું ગામ. આ અમારું આખું ગામ છે. આમ જોઈ લો તમે, ખાલી એનો વ્યૂ જુઓ, ખાલી તમને મજા આવશે. અને આપણે ભાવનાથ આવી છીએ. કાલે આપણે વ્લોગ મૂક્યો તો પાછી એક બસ આવી ગઈ. તો જો અહીંયા અમારે એક દીપડા આવ્યા હતા, જો કે 5-6 દીપડા હતા આયા છે. અને એ પકડી ગયા છે. અને હજી 2 દીપડા છે, એ ક્યાં છે એ કોઈને ખબર નથી. તો જોઈ લો મિત્રો, આ સકલી મરી ગઈ છે. જો કે કોને મારી ખબર નથી, જોઈ શકો છો તમે. તો જોઈ લો, આખરે તો મેળો અહીંયા ભરાવાનો છે. પાછો ભોળાનાથનો ગેટ આવી ગયો છે મેન. આ કે બાય બાય, હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.